નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી એનએમએમએસની જે પરીક્ષા આવનાર છે તેમાં સામાજિક વિજ્ઞાનના મિત્રો પ્રશ્નો પૂછાતા હોય છે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ અને સાચું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો આપણે પ્રશ્ન નંબર 151થી સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે તેની વાત કરીશું। અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવેલ? તો અહીંયા આપણો જવાબ આવશે નિયામક ધારા 1773। 152મો છે પ્રશ્ન, જમીન મહેસૂલ માટે અંગ્રેજોએ બનાવેલી યોજનાઓમાં કઈ યોજના જમીન મહેસૂલ નથી? તો જવાબ આવશે સહાયકારી યોજના। 153, ઈસવીસન 1857ના સંગ્રામમાં કઈ નવીન રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? જવાબ આવશે એનફિલ્ડ રાઇફલ। 154, જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કઈ પહાડી ઉપર કરવામાં આવેલ છે? તો જવાબ આવશે દક્ષિણમાં રાયસીન પહાડી વિસ્તારમાં। 155, કાયોલાઇટ ખનિજ કયા સંસાધન તરીકે ઓળખાય છે? તો દુર્લભ સંસાધન તરીકે। 156, ખનિજ પદાર્થોમાં કોને કાળું સોનું કહેવામાં આવે છે? તો આપણો જવાબ આવશે ખનિજ તેલ। 157, ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં પ્રથમ છે? તો જવાબ બનશે ગુજરાત। 158, બાળમજૂરીનો વિરોધ કરવા કયો હક આપવામાં આવેલ છે? જવાબ આવશે મિત્રો શોષણ સામે વિરોધનો હક। 159, દ્વારકેશને ફોર્ટ સેન્ટ જ્યોર્જની મુલાકાત લેવા માટે જવાની ઈચ્છા છે તો તેણે કયા શહેરમાં જવું પડશે? તો તેણે મિત્રો ચેન્નઈ શહેરમાં જવું પડશે। 160, નીચે પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? તો જવાબ આવશે ઉલગુલાન। 161, એક વિદ્યાર્થી અધાતુમય ખનિજ અંગે મૂંઝવણ અનુભવે છે, નીચે પૈકી અધાતુમય ખનિજના ઉદાહરણો ક્યાં છે તે જણાવી વિદ્યાર્થીને મદદ કરો? તો અહીંયા મિત્રો આવશે અબ્રખ અને જીપ્સમ એ અધાતુમય ઉદાહરણ નથી। ચાલો આપણે જોઈશું આગળ અધાતુમયના ઉદાહરણો છે મિત્રો, બરાબર। જસદ અને તાંબુ એ ધાતુમય કહેવાય। 162, મગફળી તો જૂનાગઢ, બાજરી તો સૌથી વધારે બનાસકાંઠામાં થાય। 163, બંધારણના સંદર્ભે નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો જવાબ બનશે બંધારણ સભાના કુલ સભ્યો 250 એ યોગ્ય નથી। 164, નીચે પૈકી કયું વિધાન રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી? તો જવાબ આવશે તેઓ મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે। 165, પોર્ટુગીઝોએ ભારતની કયો ટાપુ બ્રિટનના સમ્રાટને દહેજમાં આપ્યો હતો? તો મુંબઈ ટાપુ। 166, વિરલ સંસાધન કયું છે? તો કોલસો। 167, પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે? તો 2.7%। 168, અયસ્ક એટલે અશુદ્ધ ખનિજો। 169, જૈવ કચરામાંથી તૈયાર થતા વાયુયુક્ત બળતણને શું કહેવાય? તો એને બાયોગેસ। 170, ખાલિયા ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવનરેખા ગણાય છે તો ખેતી। 171, ગુજરાતના લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કેવી જમીન જોવા મળે? તો કાપની જમીન। 172, ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોથી બનેલી હોય છે? તો સિલિકા અને એલ્યુમિના। 173, ભારતમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કઈ તારીખે થાય? તો 26મી નવેમ્બર। 174, ભારતની સંસદ નીચલા ગૃહમાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો મિત્રો ભારતનું નીચલું ગૃહ એટલે લોકસભા, જેમાં 26 છે, અને ઉપલું ગૃહ એટલે રાજ્યસભામાં 11 બેઠકો ગુજરાતને ફાળવેલી છે। 175, ખેડૂતનું શોષણ રોકવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરી છે? તો નિયંત્રિત બજાર। 176, ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવે કનૌજ સિવાય બીજા કયા શહેરને પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી? તો કાશી। 177, નીચે પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો ગુજરાતમાં નથી। મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે। 178, ગુજરાતની કઈ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ દરજ્જો આપેલ છે? તો રાણીની વાવ, પાટણ। 179, કઈ વિચરતી અને વિમુક્ત જાતિની સમુદાય ભારત અને વિશ્વ વચ્ચે કડી સમાન હતો? તો વણજારા। અને 180, કે આવરણમાં ઋતુઓ, વાદળો, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી અને જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? તો જવાબ આવશે સમતાપ આવરણ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોની વાત કરી। આવા જ બીજા પ્રશ્નો અને વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું મિત્રો ન ભૂલતા।